સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. ખુલ્લા બજાર કરતાં પ્રતિમણ ₹200 વધુ મળતા હોવાથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. બીજી તરફ તંત્રએ બારદાનના વજનમાં ખાસ પારદર્શકતા રાખવા આદેશ અપાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડમાં પહોંચતા ચહલ-પહલ વધી ગઈ હતી. અત્યાર સુધીમાં આ પ્રક્રિયા અંતર્ગત અંદાજે 200 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની તુવેર વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. સરકારના નિયમ મુજબ ખેડૂત દીઠ 2 હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ 125 મણ તુવેરની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે, જેથી નાના ખેડૂતોને પૂરતો લાભ મળી રહે. અને સરકારશ્રી ₹1600 ચૂકવે છે અને બજાર ભાવ ₹1400 ચાલે છે. એટલે વેચાણ કરવા માટે આવેલા છીએ અને 2 હેક્ટરની મર્યાદા રાખીને 125 મણ લે છે. તુવેરનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે. ઇન્ડિયા ગુરાવાળાએ ટીંબા સેવા સહકારી મંડળીને કામ સોંપેલ છે. આ તુવેરનું ખેડૂત દ્વારા 200 રજીસ્ટ્રેશન થયેલા છે. પ્રતિ મણ 20 કિલોના ભાવ ₹1600 નિયત કરેલા સરકારશ્રી દ્વારા. જે ખેડૂતોએ હજુ સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમના માટે માર્કેટિંગ યાર્ડ ખાતે જ તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી શકાય તેવી ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. બજાર ભાવની સરખામણીએ ટેકાના ભાવ વધુ ફાયદાકારક છે. ખુલ્લા બજારમાં તુવેરનો ભાવ ₹1400 પ્રતિ મણ છે, જ્યારે સરકાર દ્વારા ₹1600 ચૂકવવામાં આવી રહ્યા છે. ખરીદી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે અને સમગ્ર કામગીરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. દરેક ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ન પડે એના માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને માર્કેટમાં ઓછા ભાવ હોવાથી અહીંયા આપણે ₹1600 આપતા હોવાથી ખેડૂતોને ખૂબ ફાયદાકારક છે અને 200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બારદાનના વજનમાં ખેડૂતોને અન્યાય ન થાય તે માટે ચોકસાઈ રાખવા જણાવાયું છે. હાલમાં ખેડૂતો ઉત્સાહભેર પોતાની જણસ લઈને યાર્ડ ખાતે આવી રહ્યા છે. ફઝલ ચૌહાણ, GSTV સુરેન્દ્ર.